પેલા જેઠિયા આ પાયા ગુણી તો રાખ્યા છે પણ મારા ભાઈ બુદ્ધિઓ માને તો મેરાવે કઈક. આપણે 5-6 જણા ભેગા કરવા પડે તો દારૂ ડિરેક્શન આવે. તો હાલો તારે આપણે 5-6 જણને સરપંચ બરપંચ ભેગા કરીએ આપણે. હારો તારે ચલો ચલો. બરોબર. કે ભાઈ આપણે પાયા બાયા ગોળી મેલ્યા છે ઘરના બરોબર, પણ મારા ભાઈ બુદ્ધિઓ માનતો નહીં. આપણે 4-5 વખત સમજાવવા ગયા પણ એ ભાઈ માનતો નહીં. પણ અમે સરપંચનું મેં કીધું સલાહ લઈએ અને મનાવવા જઈએ ભાઈ બરોબર. તો તમે અમારા અંગાત આવશો? હા તો ચલો આપણે જઈએ એમના ઘરે બરોબર. બરોબર ચલો. આવો આવો મહેમાન, ચમ આજે ગરીબના આંગણે પધાર્યા તમે? આવો. બેહો બેહો. બોલો શું કામ હતું? બુધાભાઈ તમે મોટા થઈને ના આમનું માનતા નહીં, તમારી ફરિયાદ બહુ આવે છે. શું થયું બોલો ને? આ જમીનનો કેસ છે, તમે માનતા નહીં. શું છે આ બધું જેમાં? જમીન ચઈ જમીન? આપણે આ પાયા ખોદીને મિલ્યા છે ને તમે માનતા નહીં, આ બધું શું છે? જો ભાઈ એક વાત કહું, આ ભાઈ જમીનમાં માનશે તો જ હું આવીશ. આમાં જમીનનો ભાગ આવશે તો હું આવીશ, નકર નહીં આવું. આ બધું તમે માનવા માનવા નથી. તૈયાર છો? આપણે માનવા તૈયાર છે. આપણે માનવા તૈયાર છીએ બરોબર. આપણી જોડે જે જગ્યા સાઈડમાં પડી છે એ જગ્યા આપણે હાલવા તૈયાર છીએ બરોબર. પણ એ ભાઈ ના માને તો અમે શું કરીએ? જો મને પૂરો ભાગ મળવો જોઈએ, નકર હું છે ને બધું માનવાનું નહીં. હા, પૂરો ભાગ તમને મળશે. તમે તૈયાર છો ને? હા હું તૈયાર છું તો. તમે તો વાઘાભાઈ સમજાવો થોડું. હા એ તો તૈયાર જ છે, એ તો કે જ છે. આપણે કીધું ખરું કે આપણે જોડે વાળી જે જગ્યા પડી છે એ આપવા આપણે તૈયાર છીએ બરોબર. પણ અત્યારે આપણે જે પાયા ગાડી મેલ્યા એનો બખારો કરવા ક્યાં આવતો હતો એ વાત સાચી ને. બરોબર. બેહો બેહો આ ભાઈ. એ ભાઈ જો સર દોઢાભાઈ આ જ જમીન આપણે. હા આ જ જમીન બરોબર. તો આપણે આ દિવાલનો જે ખર્ચો થાય એ બુધાભાઈ તમારે આપવાનો રહેશે. આપી દઈશું આપણે. એમાં તમે રાજી છો ને? હા આપણે આ જમીન ને, હા આપણે આ જ જમીન બરોબર. અને આ પટ્ટો કોનો? એ પટ્ટો બુધાભાઈનો. અને આ તમારો? આ આપણો. એ તો જમે આના પેલી 6 વીઘાનો પછી. એ 6 વીઘાનો તો પછી બરોબર, પછીની વાત પછી. એ તો ચાલો બરોબર.